જય સિયારામ ખેડૂત, અમારું નામ છે રિતિક ચોરસા અને આજની વિડીયોમાં તમને બહુ જ મજા આવવાની. અગર તમારા ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખેડૂત મિત્ર અગર ફેસબુકથી છો તો ફોલો કરી દેજો. અને ખેડૂત મિત્ર આજે હું આવી ગયો છું રાજકોટ ગામમાં. અને એક વાત કહી દઉં, રાજકોટ સિટી છે એમ તો હું ગામમાં આવી ગયો છું અત્યારે. અને એક વાત કહીશ, આ 5 વીઘાનો ખેતર છે આખું. અને બીજી વાત, આની છેલ્લી જ કટિંગ રહી છે. હજુ આમ 1 2 ને 3 ને 4 ને 5 6 જેવા ચા રહ્યા હશે, 6 થી 7 જેવા ચા. ઓકે, અને અત્યારે પતી ગયું છે ઓલમોસ્ટ. અને જે કે તમને ખબર છે, મેં દરેક કિલોમીટરને મારા વિડીયોમાં જે મારા મીઠી લીમડીની ખેતી કરે છે બધા શોખ થઈ જશે આ વિડીયો જોઈને. કેમ કે આ વિડીયોની અંદર તમને એક વાત કહીશ, આ ખેડૂત મિત્રએ પહેલી જ કટિંગમાં આખો નફો બી ઉતારી લીધો અને બિયારણનો ખર્ચો બી ઉતારી લીધો. એમના જે 7 મહિના જે દેખભાલ કરીને એમની લીધે. ઓકે, અને એક હજી વાત કહીશ, અહીંની જે જમીન બી રહી ને બહુ જ મસ્ત છે. અને થોડીક અહીં તમે એકવાર જમીન બી જોઈ શકો છો, પથરાળું જમીન છે, થોડુંક રેતલાળું અને પથરાળું. ઓકે, અને હું તમને આનું જાતે નહીં કહીશ વજન કેટલું નીકળ્યું 5 વીઘામાં અને કેટલું આખું કેટલું બિલે થયું એ બી હું તમને ખેડૂત મિત્ર જોડેથી ડાયરેક્ટ રૂબરૂ કહેવાઈશ. નકર તમને એવું લાગે હું તો ફેક મારું છું વિડીયો બનાવવા હતા. ઓકે, ચલો તમને ખેડૂત મિત્ર જોડેથી મળાવું. હા, તો ખેડૂત મિત્ર તમને ચાલો પહેલાં એકવાર કટિંગ બી બતાવી દો. આની કટિંગ કેવી રીતે થાય છે, પહેલી કટિંગ, બરાબર ખેડૂત મિત્ર. અને બીજી વાત, તમે એકવાર જોઈ શકો છો, આના વચ્ચે કલ્લા બી મૂકી રાખ્યા છે. નીચેથી કટિંગ એકદમ ઘસેન કપાઈએ છે લાકડાથી, બરાબર ખેડૂત મિત્ર. ખાલી વધારથી વધારે અડધો ફૂટ રાખવાનો, બહુ વધારે સાઈઝ નહીં રાખવાની કટિંગ કરતા ટાઈમ. નીચે લાકડા હંગાત ઘસાવાનું, કાપવાનું. અને એ બી કહી દો ખેડૂત મિત્ર, લાકડા હંગાત વજન કહેવામાં આવશે. અને તમને એક હજી વસ્તુ બતાડીશ, જે કે 4 કે 5 દાડા પહેલાં ત્યાંથી કટિંગ ચાલુ થઈ હતી. 4 થી 5 દાડા પહેલાં આવો તમને એ બાજુ લઈ જઈને બતાડું. ત્યાંથી નીચે બીજી અલગ નવી ડાળખી ફૂટી છે, નવી સંખ્યા, બરાબર. ચાલો આવો કિલોમીટર એ બી તમને બતાવું. પહેલા એકવાર તમે અહીંની કટિંગ જોઈ લો અને અહીંનું જોઈ લો એકવાર. આવો, આ તમે જોઈ છો કિલોમીટર, આ નીચેથી એક સિંગલ ડાળખી છે, આ એક સિંગલ ડાળખી છે. હવે તઈ બાજુનું તમે ધ્યાનથી જોજો. આવો, તમને તઈ બાજુનું બતાડું. ચલો કિલોમીટર તમને એકવાર બતાવી દઉં. એકવાર અહીં નીચે આવજો અને આ જોજો એકવાર કિલોમીટર. આ કટિંગ કમથી કમ 5 દાડા થઈ ગયા છે, બરાબર. આ 5 દાડા પહેલા કટિંગ થઈ છે. આની એકવાર ધ્યાનથી તમે જો છો, આજુબાજુથી કંઈક નવી સંખ્યા ફૂટે છે, બરાબર. આ જો તમે કિલોમીટર, આ દેખાય છે, આ કંઈક નવી ડાળખી ફૂટે છે, બરાબર. હવે પહેલી કટિંગ એક સિંગલ ડાળખી થાય છે અને જે બીજી કટિંગ રહી એની કંઈક નવી સંખ્યા ફૂટે અને થોડુંક વજન એમ વધે. ઓકે કિલોમીટર. અને તમે એવું નહીં, એકમાં નહીં, એકવાર બધા બતાડજો, બધા એક છોડો બતાડજો હરખી રીતે. આ જોઈ શકો છો, દરેક ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો, બધા અલગ અલગ છોડવામાંથી અલગ અલગ નવી સંખ્યા ફૂટવા માંડી. એટલે મેં તમને કીધું છે, પહેલી કટિંગમાં તમારે કંઈક 25 મણ, 20 મણ, 25 મણ, 30 મણ બેઠે. અને પછી બીજી કટિંગમાં તમારે સીધું 50 થી 70 મણની એવરેજ આવે, બરાબર. આ 1 વીઘા 16 ગુંઠાની જમીનની વાત કરું છું. અને તમારે પ્રોપર કટિંગ કહી દો ત્રીજી કટિંગનું, એ તમારે એક્ઝેક્ટલી તમારે 100 125 મણ 125 મણ જેટલું વચ્ચે એપ્રોક્સ આવે છે, બરાબર ખેડૂત મિત્ર. તો જય સિયારામ ખેડૂત મિત્ર, કેમ છો? મજામાં. તે હું મને એકવાર બધા ખેડૂત મિત્રને એ જણાવજો, તમારી આ 5 વીઘાનું ખેતર, 1 વીઘાનું અહીંનું કેટલું ગુંઠામાં ગણાય છે જમીન એ બી કહી દેજો. 16 ગુંઠામાં, બરાબર. 16 ગુંઠાની જમીન છે 1 વીઘા. અને 5 વીઘામાં તમારે કેટલું મણ નીકળ્યું પહેલી કટિંગમાં? પહેલી કટિંગ 7 મહિને 160 મણ નીકળી. 160 મણ 7મા મહિને. 7 મહિને લાગ્યું આખું આ કટિંગ ના આવતા, બરાબર. અચ્છા. અને હવે બીજી કટિંગ તો તમને ખબર છે, મારા વિડીયોમાં તમે જોયા હશો, દર 4 મહિનાની હવે થઈ જશે. હા, તે હવે તમને મને જણાવવાનું છે મારા દરેક ખેડૂતોને કે તમને 160 મણના કેટલા પૈસા મળ્યા આ 5 વીઘાની પહેલી જ કટિંગમાં તમારે? એ આપણે 1,33,000 જેવું થાય. 1,33,000. આમાં તમારું બિયારણનું કે દવાનું ખર્ચો બધું નીકળી ગયો કે નહીં? એ બધું નીકળી ગયું, પહેલી જ કટિંગમાં નીકળી ગયું ને? જેવું મેં મારા વિડીયોમાં કીધેલું કે અગર તમે આવી દેખભાલ રાખશો, પહેલી જ કટિંગમાં તમારો ખર્ચો બિયારણ થી લઈને દવા પાણીનો નીકળી જશે. એ તમારે થઈ ગયું ને? હા, એ થઈ ગયું બધું. ખર્ચો ટોટલ આમાં નીકળી જાય. તો દરેક ખેડૂતોને તમે શું કહેવા માંગશો હવે? એટલે લીમડીની ખેતી કર્યા જેવું છે. હા, જેના મગજમાં ઉતરે એના માટે. હા. અને વાવ્યા પછી એમાં મહેનત કરવી પડે તો લીમડી થાય એમ, બરાબર. એ તો આપણે કોઈ પણ મોલ વાવી છે, હા, એમાં ઉપર દેખરેખ ન રાખી તો એ કઈ વસ્તુ કઈ થવાની નથી. હા, એમાં તો દેખરેખ તો બધી કરવી પડે. દર તમે આજે તમાકુ રોપો કે કશું પણ કરો, ડુંગળી કરો કે લસણ કરો, બરાબર, કે આપણે દવા પાણીથી એને ના ટાઈમસરથી કરીએ કે પછી એ માલ બગડે અને એની પછી આપણે વેપારીનો વાંક કાઢવાનો કે કોનો? તમે મન કહો. એ તો આપણો જ વાંક આવે. આપણો જ વાંક આવે ને. હા. આ વિડીયો તમને કેવી લાગી મને કમેન્ટમાં બી જણાવજો. અને તમને અગર આ ફૂલ વિડીયો આમનું અશોક કાકા જોડે જોઈએ છે કે આમને કેવી દેખભાલ કરી, દવા પાણીથી લઈને શું ખાતર નાખ્યું, એ વિડીયો અગર તમને જોતી હોય તો એ વિડીયો મારા ચેનલમાં પહેલાથી જ મેં નાખી દીધું. તમે થોડુંક નીચે જાઓ, તમને મળી જશે. ઓકે કિલોમીટર, મારા ચેનલ પર વિઝિટ કરશો. અને એક હજી વાત કહીશ,
તમારે અગર આ મીઠી લીમડીની ખેતી કરવી હોય, બરાબર, આ મીઠી લીમડીની ખેતી, તે તમારે મારે ચોથા મહિનામાં કોન્ટેક્ટ કરજો. આનું બિયારણ તમને છઠ્ઠા મહિનાથી મળવાનું ચાલુ થશે અને 7મા મહિના સુધી એન્ડ સુધી મળશે. આપણે બુકિંગ ડેટ તમારે ચોથા મહિનાથી કે 5મા મહિનાથી ચાલુ થઈ જશે. અને મારો કોન્ટેક્ટ નંબર તમે મળી ગયો તો હશે સ્ક્રીનમાં. ઓકે ખેડૂત મિત્ર, તમે મને કોન્ટેક્ટ બી કરી શકો છો, બટ હું ખેડૂત મિત્રનો નંબર આલી નહીં શકતો. અગર તમે મને કોલ કરીને એવું કહેશો કે મને અશોક કાકાનો નંબર આપો, તો હું નહીં આલી શકતો, કેમ કે મને ના પાડી ગઈ છે, કેમ કે કોઈ ખેડૂત મિત્રનો નંબર નહીં આલી શકતો. બટ અગર તમને કોઈ ખેડૂત મિત્ર જોડે અગર મળવું હોય તો તમે મારા આનંદમાં હું તમને વિઝિટ કરાવીને બધા ખેડૂત મિત્ર જોડે મળીશ. ઓકે ખેડૂત મિત્ર, તો જય સિયા રામ, મળીશું.